લાખો ઉદ્યોગકારો અને રત્ન કલાકારોના પરિવારોને રોજગારી આપનારો વ્યવસાય ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ. દુનિયાભરમાં આપણા હીરા ઉદ્યોગનું નામ હતું, પરંતુ આ હીરા ઉદ્યોગ છેલ્લા લાંબા સમયથી જબરજસ્ત મંદીનો માર ઝીલી રહ્યો છે. અનેક રત્ન કલાકારોએ આ વ્યવસાય છોડવો પડ્યો છે. અનેક રત્ન કલાકારોની રોજગારી ગઈ છે. અનેક રત્ન કલાકારો ન છૂટકે લારી ગલ્લા ચલાવતા થયા છે, પેટ પાળવા માટે, પરિવારને ચલાવવા માટે. કેટલાક હતાશ પણ થયા છે, કેટલાક ગામ પણ ચાલ્યા ગયા છે. હીરા ઉદ્યોગ કેવી રીતે બેઠો થશે તેની ચર્ચા કરવી પણ જરૂરી છે. પણ આ તમામની વચ્ચે એવું કહેવાયું કે લેબ ગ્રોન નામનો જે નવો ડાયમંડ નવા પ્રકારનો આવ્યો, તેના લીધે હીરા ઉદ્યોગમાં મંદી આવી છે. હીરા ઉદ્યોગમાં મંદી આવી છે લેબ ગ્રોન ડાયમંડના કારણે. આવું કહેનારા અન્ય કોઈ નહીં પરંતુ ગોવિંદભાઈ ધોળકિયા, ગોવિંદ કાકા, ગોવિંદભાઈ ભગત, સાંસદ શ્રી ગોવિંદભાઈ, કે જેઓ ડાયમંડની જબરજસ્ત પરખ ધરાવે છે. પણ તેમને આજે કહ્યું કે લેબ ગ્રોન ડાયમંડના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી ગઈ અને એટલે જ ચારેકોર એની ચર્ચા પણ શરૂ થઈ કે શું મંદીનું કારણ લેબ ગ્રોન ડાયમંડ છે. ખેર, આજે તેમને એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું, એ વિડીયો જોઈ લઈએ. હીરામાં મંદી કેમ આવી? તો લેબ ગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબ ગ્રોન લેવા. એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબ ગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી. એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે. હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય. અને લેબ ગ્રોનની સ્થિતિ શું હશે? તો લેબ ગ્રોન બહુ વધવાનું છે. કારણ શું છે કે જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની 1% 1.5% લોકો વાપરતા હતા. આ લેબ ગ્રોન ડાયમંડ 10, 20, 25% લોકો વાપરશે. બહુ મોટું એનું માર્કેટ છે. અરે ખાલી દાગીનામાં જ વપરાય એવું નથી. હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબ ગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે. એટલે ટન, 1 ટન, 2 ટન, 5 ટનના સોદા પડવાના છે. અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય, અત્ર તત્ર સર્વત્ર. એટલે તમને ને અમને આ લેબ ગ્રોન ડાયમંડ ક્યારે છોડશે નહીં. આ મુદ્દે ચર્ચા શરૂ કરીએ પહેલાં હું જે સમજ્યો છું એ તમને સમજાવી દઉં. ડાયમંડ જમીનના પેટાળમાં થાય છે. વર્ષો સુધી નેચરલી એક પ્રેશર અને તાપમાન બંને બને છે, તેનાથી એક રફ ડાયમંડ બને છે. અને રફ ડાયમંડ મહદઅંશે ભારત આયાત કરે છે. એ રફ ડાયમંડનું કટિંગ પોલિશિંગ કરી અને પછી એને એક્સપોર્ટ કરે છે. એટલે કાચો માલ આયાત કરવા પાછળ આપણા રૂપિયા વપરાય છે, એક્સપોર્ટ કરીએ છીએ એટલે પાછા મળે છે, પણ જાજુ ઊંડિયામણું મળતું નથી. જ્યારે જે લેબ ગ્રોન ડાયમંડ છે, લેબ ગ્રોન ડાયમંડ એટલે લેબોરેટરીમાં જ એટલા જ તાપમાન અને એટલા જ પ્રેશરથી કલ્ચર કરીને એક ડાયમંડ પેદા કરવામાં આવે છે. જે રીતે ટેસ્ટ ટ્યુબ બેબી હોય છે એવી જ રીતે એ ડાયમંડ પેદા કરવામાં આવે છે, જે અદ્દલ નેચરલ ડાયમંડ જેવો જ હોય છે. અને નરી આંખે તેને પારખવો પણ મુશ્કેલ હોય છે, પણ તેની કિંમત ઘણી નીચી હોય છે. એટલે નેચરલ ડાયમંડ એટલે મોંઘો પડતો હોય છે, સામાન્ય માણસ નથી ખરીદી શકતો. પણ લેબ ગ્રોન ડાયમંડ સામાન્ય માણસ ખરીદી શકે છે, પહેરી શકે છે. અને એટલે જ એનું માર્કેટ મોટું થાય એ યોગ્ય છે. આ તમામની વચ્ચે કેન્દ્ર સરકારનો પણ પ્રયાસ રહ્યો છે કે લેબ ગ્રોન ડાયમંડ જે છે એ વ્યવસાયને વધુ પ્રોત્સાહિત કરવો. અને એટલે જ વર્ષ 2023ના બજેટની અંદર પ્રોત્સાહન માટે નીતિ રજૂ કરાઈ હતી. અને કેન્દ્ર સરકારે લેબ ગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રતિષ્ઠિત IIT ખોલવામાં આવનાર R&D સેન્ટરને 5 વર્ષ માટે ગ્રાન્ટ આપવાનું કહ્યું કે જે IIT આ ડાયમંડ માટે R&D કરવા માગશે તેને 5 વર્ષ માટે સરકાર ગ્રાન્ટ આપશે. કુલ મળીને સરકાર માને છે કે આ ડાયમંડ સારો છે લેબ ગ્રોન. પણ ગોવિંદ કાકાનું કહેવું છે એના કારણે કન્ફ્યુઝન થઈ
અને એટલે મંદી આવી. હકીકત એ છે આ મંદીમાં કોઈ રડ્યો હોય ને તો મારો રત્ન કલાકાર રડ્યો છે. ભાગ્યે જ કોઈ ઉદ્યોગપતિ મારા રત્ન કલાકારની પરવાની ચિંતા કરી છે. ખેર, મારા રત્ન કલાકારની ચમક કેવી રીતે પાછી આવશે એની પણ ચર્ચા કરવી છે. પણ આ વિવાદ થયા બાદ લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓની મિટિંગ પણ મળીને એમને પણ ગોવિંદભાઈના નિવેદનને વખોડ્યું છે. મુકેશભાઈ પટેલ ડિરેક્ટર છે લેબગ્રોન ડાયમંડ સુરતથી, ઘનશ્યામભાઈ ગોરસિયા પ્રમુખ ડાયમંડ એસોસિએશન ભાવનગરથી અને ભાવેશભાઈ ટાંક ઉપપ્રમુખ છે ડાયમંડ વર્કર યુનિયનથી. મેં મુકેશભાઈ સાથે વાત કરી છે, પહેલાં એ જોઈ લઈએ. મુકેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આ ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સભ્ય પણ છે, ડાયમંડના જૂના ઉદ્યોગપતિ પણ છે અને મોટા ઉદ્યોગપતિ પણ છે. તેમનું કહેવું એમ છે કે લેબગ્રોન ડાયમંડના કારણે જે ડાયમંડ ઉદ્યોગ અને ખાસ કરીને નેચરલ ડાયમંડ ઉદ્યોગનો જે વ્યવસાય છે તેમાં મંદી આવી. હકીકત છે શું? હવે એકચ્યુઅલી જો ફર્સ્ટ ઓફ તો મને નવાઈ લાગી કે ગોવિંદભાઈ જેવા વ્યક્તિ જે સાંસદ શ્રી આવું સ્ટેટમેન્ટ કર્યું. ફર્સ્ટ એ પોતે આજે જે ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે, આજે એ પોતે જ કહે છે કે મારી 60 વર્ષની કેરિયરમાં 5 વાર મંદી આવી, તેજી આવી, બરાબર છે. તો આજે લેબગ્રોન ઉપર એમણે જે રીતના આ વસ્તુ કીધી, ફર્સ્ટ ઓફ તો હું એવું કહું કે લેબગ્રોનના હિસાબે મંદી આવી જ નથી. આ મંદી આવવાનું મુખ્ય કારણ તો જે અન્ય દેશોમાં યુદ્ધ ચાલતા હતા, પ્લસ કોવિડના ટાઈમ ઉપર કે આજે રૂપિયાના 2 રૂપિયા જે હીરામાં ભાવ નેચરલ ડાયમંડમાં વધારી દીધા અને લોકો પછી કોવિડ પછી પોતાની જરૂરિયાતના હિસાબે કે ભાઈ એક્સપેન્સિવ વસ્તુ પાછી આપવા ગયા, તો જે 2020માં જે લોકોએ ડાયમંડ ખરીદી કર્યો હતો એના આજની તારીખમાં 2005ના ભાવ મળતા નથી. તો આજે ધીરે ધીરે માર્કેટમાં આ જે લેબગ્રોન ડાયમંડનું ઓપ્શન હતું તો એ તો એક અલગ જગ્યા બનાવી રહ્યું છે. એ પણ સેમ કેમિકલી અને ઓપ્ટિકલી સેમ ડાયમંડ છે. તો એનો એક વર્ગ, એ પોતે જ કહે છે કે દુનિયામાં 1% વર્ગ છે કે જે નેચરલ ડાયમંડ પહેરે છે, બરાબર છે. તો 1% એટલે કંઈ ન કહેવાય, 0.5% 1% એટલે કંઈ ન કહેવાય. જે મંદી તો અમુક આ ઇન્ડસ્ટ્રીએ, લેબગ્રોન ઇન્ડસ્ટ્રીએ તો આજે આત્મનિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ તરીકે દેશની અંદર એક ઉદાહરણ પૂરું કર્યું છે કે આજે અમારી પોતાને ત્યાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરતા વ્યક્તિઓ જે રત્ન કલાકાર ભાઈઓ છે એ લોકો વાર્ષિક આજે 15 લાખથી લઈને 25 લાખ રૂપિયા, જેનું એજ્યુકેશન 3 ધોરણ 4 ધોરણ છે, એ લોકો આ રીતનું રોજીરોટી ઊભી કરે છે. અને આ હીરો, લેબગ્રોન ડાયમંડ હીરો, હું કે ગોવિંદભાઈ કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ભગવાન સિવાય નરી આંખે જો આને છૂટો પાડી આપે તો હું મારી પોતાની ઇન્ડસ્ટ્રીઝ ફ્રી આપી દઉં, એટલું હું ચેલેન્જ સાથે કહી શકું. મુકેશભાઈ, ગોવિંદ કાકા તો ડાયમંડ ઉદ્યોગનો પાયાનો પથ્થર છે અને ગોવિંદભાઈ એમ કહેતા હોય કે આ લેબગ્રોન ડાયમંડના કારણે જે રિયલ નેચરલ ડાયમંડ છે એના બજારની અંદર કન્ફ્યુઝન ઊભી થઈ અને એના કારણે આ મંદી આવી. જ્યારે ગોવિંદ કાકા કંઈક બોલતા હોય તો કંઈક તો તથ્ય હશે ને, કંઈક તો સત્ય હશે ને. ગોવિંદ કાકા જો મને એમના માટે હું આદરણીય છે અમારા, પણ ખબર નહીં કે એમણે આવું સ્ટેટમેન્ટ કરીને શું સાબિત કરવા માંગે છે. આજે મારી પાસે ઇન્ડસ્ટ્રીઝના દરેક વ્યક્તિઓના ફોન પણ આવી ગયા કે ભાઈ આપણે કોઈ વસ્તુનો વેપાર કરી રહ્યા છીએ તો આપણે તો કોઈ દિવસ નેચરલ ડાયમંડ આવો છે કે મોંઘો છે કે નેચરલ ડાયમંડ અને આ ડાયમંડ ટેસ્ટ ટ્યુબ બેબી, હું તો ટેસ્ટ ટ્યુબ બેબી સાથે સરખાવું છું કરીને, પણ અમે કોઈ ડિબેટમાં નથી બેસતા કે આ હીરાને અમે આપણે, એટલે ખબર નહીં ગોવિંદ કાકાને શું ફ્રસ્ટ્રેશન હશે કે એમનાથી આ બોલાઈ ગયું હશે. બાકી આ ઇન્ડસ્ટ્રીઝ માટે એમને આવું ન કહેવું જોઈએ. હા, ટનોમાં, કિલોમાં. તમને એક વસ્તુ કહું રોનકભાઈ, જો ટનમાં હીરા બનશે ને તો 1 ટન 2 ટન ને 5 ટનનો જો ઓર્ડર આવશે ને તો ગુજરાતની 6 કરોડ જનતા છે ને એ બધી હીરા બજારમાં સમાઈ જાય ને, એટલી મોટી રોજગારી ઊભી થાય. હીરો કટ એન્ડ પોલિશ કરવા માટે એ જ રત્ન કલાકાર ભાઈની જરૂર છે, જે નેચરલ ડાયમંડની અંદર રત્ન કલાકાર ભાઈઓ લાગેલા છે. રોનકભાઈ, મુકેશભાઈ, જુઓ તમે બધા નેચરલ ડાયમંડના વ્યવસાયમાં પણ હતા, એટલે કે રફ લાવી કટિંગ પોલિશિંગ કરવાના વ્યવસાયમાં પણ હતા અને કદાચ હજુ પણ હશો, અને તમે લોકો જ લેબગ્રોન ડાયમંડના વ્યવસાયમાં પણ છો. પણ આ તમામની વચ્ચે આ મંદીના કારણે પ્રભાવિત તો આપણો રત્ન કલાકાર થયો છે ને.
રત્ન કલાકારનું હિત શામાં છે? શું લેબ ગ્રોન ડાયમંડના કારણે રત્ન કલાકારોની રોજગારી ગઈ છે કે પછી રોજગારીનો નવો અવસર પેદા થયો છે? જો હું પ્રાઉડ સાથે કહું છું, તમે અત્યારે મારી ફેક્ટરીની અંદર જે મારા રત્ન કલાકારો ભાઈઓ બેઠા છે એ લોકો પોતે એવું કહે છે કે અમે જ્યારે નેચરલ ડાયમંડનો હીરો ઘસતા હતા અમારે બીપીની દવા લેવી પડતી હતી. કહેવાનો મારો મતલબ છે કે અમને ટેસ્ટ લાગતું હતું. અત્યારે મેં તમને થોડી વાર પહેલા કીધું એમ કે 15 લાખથી લઈને 25 લાખનું વાર્ષિક કામ કરવાવાળા રત્ન કલાકાર ભાઈઓ જેનું સ્ટાન્ડર્ડ 3 ધોરણ ને 4 ધોરણ છે. ફર્સ્ટ ઓફ જો લેબગ્રોન ડાયમંડ ન આવ્યું હોત, આ 2 વર્ષથી જ લેબગ્રોન ડાયમંડ આટલું મોટું થયું છે. અત્યારે 70% કારખાનામાં લેબગ્રોન ડાયમંડ ઘસાઈ રહ્યા છે. બરાબર છે રોનકભાઈ? આ લેબગ્રોન ડાયમંડ ન આવ્યું હોત તો તમે કલ્પના કરી શકો છો ગુજરાતની શું હાલત થાતે? આજે લેબગ્રોન ડાયમંડ રત્ન કલાકાર ભાઈઓ માટે એક ભગવાન સ્વરૂપ, આશીર્વાદ સ્વરૂપ ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ છે. જુઓ, ગોવિંદભાઈ તો હમણાં બોલ્યા, પણ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે ડાયમંડના વ્યવસાયમાં, નેચરલ ડાયમંડના વ્યવસાયમાં છેલ્લા કેટલાક સમયથી જબરજસ્ત મંદી છે. આ હકીકત છે. હીરા ઉદ્યોગ પડી ભાગ્યો છે, એ હકીકત છે. કારણ છે શું? કારણ કે લેબગ્રોન વાળું એમનું નિવેદન હાલ આવ્યું, પણ લેબગ્રોન તો ઇન્ટ્રોડ્યુસ તો પહેલેથી થયો હતો ને, એટલે હું પૂછું છું. જો હું તમને એક વસ્તુ કહું રોનકભાઈ, નેચરલ ડાયમંડ કે લેબ ડાયમંડ, હવે આજે ન છૂટકે હું તમને એક વસ્તુ કહું છું કે 2008 પછી એક ધારી કન્ટિન્યુની તેજી હતી. આજે લોકોને 2021માં લીધેલો હીરો પાછો આપવા ગયા તો એને 2005ના ભાવ આવે છે. તો એ કંઈ લેબગ્રોન ડાયમંડનું નથી, એ કે ઓવર ઇન્ફ્લુઅન્સ હતું, કે ઓવર પ્રાઇસ ચડી ગયા હતા. આજે એના હિસાબે આ માર્કેટ તૂટી રહી છે નેચરલ ડાયમંડની. બરાબર છે? તો લેબગ્રોન ડાયમંડ જે છે 1% વ્યક્તિ જ ઓરિજિનલ પહેરે છે. આ તો અમે નવો વર્ગ ઉભો કર્યો છે કે જેને પહેરવો જ તો, જેને શોખ કરવો તો એના માટે. અને આ ડાયમંડ પણ કાયમ માટે છે, આનો નાશ કદી નથી. જેમ નેચરલની લાઈફ છે એટલી જ લાઈફ આની છે. અને કેમિકલી અને ઓપ્ટિકલી સેમ પ્રોપર્ટી ઓફ નેચરલ ડાયમંડ આ જગ જાહેર છે, જે તમે સંસદમાંથી બી આ સ્ટેટમેન્ટ સાંભળેલું છે. પણ હવે ખબર નહીં ગોવિંદ મામાએ કેમ આવું સ્ટેટમેન્ટ કર્યું, હું પોતે એનો કોઈ જવાબ આપ્યો એમ નથી. જુઓ મુકેશભાઈ, તમે હોય કે ગોવિંદભાઈ હોય કે પછી અન્ય કોઈ પણ, હું જાણું છું આપણે બધા આપણા જિલ્લામાંથી સુરત ગયા હતા ને, એટલે ખાલી હાથે ગયેલા. અને આ જ ડાયમંડ ઉદ્યોગે તમારા સહિત તમામને ઉદ્યોગપતિ બનાવ્યા. અને ઉદ્યોગપતિ બનાવવામાં સૌથી મહત્વની કોઈની ભૂમિકા હતી તો એ રત્ન કલાકારની હતી. રત્ન કલાકાર મહેનત કરીને મરી ગયો. રત્ન કલાકારની મહેનતના કારણે જ બધા ઉદ્યોગપતિઓ બન્યા, મોટા ઉદ્યોગપતિઓ બન્યા, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ બન્યા, દુનિયાભરમાં સુરતનું નામ થયું. પણ મારા રત્ન કલાકારની હાલત છે શું હાલત છે હાલ? કેમ કોઈ ઉદ્યોગપતિએ, બધા આવી ગયા, હું ફરીથી કહું છું, બધા આવી ગયા સુરતમાં, મર્સિડીઝ, BMW અને હેલિકોપ્ટર પ્લેન લઈને ફરતા બધા. કેમ કોઈ ઉદ્યોગપતિએ મારા રત્ન કલાકારનું ના વિચાર્યું કે એના ઘરના 2 છેડા મળે છે કે નહીં, મહિને 30 તારીખે એની હાલત છે શું? કેમ કોઈ નથી વિચારતું? તેજી આવી એટલે રળી લીધું, એટલે તો રત્ન કલાકાર યાદ ના આવ્યો. અને મંદી આવી એટલે જે પણ નુકસાન ભોગવવાનું, તમે તો બંધ કરી દીધું પ્રોડક્શન. રત્ન કલાકાર હેરાન થાય, એની રોજગારી જાય. જો એના માટે હું રોનકભાઈ સંપૂર્ણપણે તમારી સાથે છું. અને હંમેશા હું આ વસ્તુ તમને કહું છું, રત્ન કલાકાર ભાઈ જ્યારે શેઠ કમાતા હતા તો રત્ન કલાકાર ભાઈઓને તરત જ સેલરીમાં 2-5% વધારીને ખેંચવાને ચાલુ કરે છે. આ બધું કરે છે. જરાક મંદી આવે છે, સૌથી પહેલો એટેક કોની પર કરે છે? રત્ન કલાકાર પર કરે છે. તો હું આ વસ્તુથી તમારી સંપૂર્ણ રીતને તૈયાર છું કે રત્ન કલાકાર ભાઈઓનું સોચવું જ જોઈએ. અને હવે રત્ન કલાકાર ભાઈઓના સારા દિવસો આવી રહ્યા છે. અને જો સારા દિવસો આવશે એ લોકો પણ સમજી વિચારીને શેઠ સાથે કન્ડિશનલી બેસશે તો એમને પણ કોઈ દિવસ લાઈફમાં પ્રોબ્લેમ નહીં આવે. હવે ભાવનગર જઈએ ને, ભાવનગરમાં વાત કરીશું. ઘનશ્યામભાઈ ગોરસિયા ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે. અને તેમની સાથે એટલા માટે કે માત્ર સુરત જ નહીં, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, તમામ ઠેકાણે જ્યાં નાનો મોટો પણ ડાયમંડનો વ્યવસાય ચાલે છે ને, તે મારા રત્ન કલાકારો ઉપર બેરોજગારીની તલવાર લટકતી છે.
રત્ન કલાકાર દુઃખી છે, હીરા ઉદ્યોગમાં મંદી છે. ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ ધોળકિયા, ડાયમંડ ઉદ્યોગના દિગ્ગજ, તેમનું કહેવું એમ છે કે લેબ ગ્રોન ડાયમંડના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી. આ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો? કોઈ પણ વસ્તુ જ્યારે ડુપ્લિકેટ આવે અથવા ખોટી વસ્તુ આવે એટલે સાચા વસ્તુ પર હાવી થાય, એ વાત સાથે સંમત છું. પણ બંને વસ્તુએ પોતપોતાની જગ્યા બનાવી લીધી છે. અત્યારે છેલ્લા 2-3 વર્ષથી જે રિયલ ડાયમંડનો ધંધો અપસેટ થયો, એટલે જેના કસ્ટમરો હતા એ દ્વિધામાં હતા કે જો રિયલ ડાયમંડ કરતાં જે મને 10% કિંમતે મળતો હોય ડાયમંડ, તો મારે કયો ડાયમંડ ખરીદવો. ધીરે ધીરે ઓવર પ્રોડક્શનના હિસાબે ગોવિંદકાકા જે વાત બોલ્યા કે કિલો મોઢે ને ટન મોઢે હીરા વેચાશે, એની વાત સાથે સંમત એટલા માટે છું કે એ કૃત્રિમ ડાયમંડ છે. લેબગ્રોન એટલે લેબમાં ગ્રોથ કરીને ઉત્પન્ન થયેલો હીરો એ લેબગ્રોન ડાયમંડ. એટલે લેબમાં મશીનોની સંખ્યાથી ઉત્પન્ન થતો હીરો સતત ને સતત પ્રોડક્શનના હિસાબે એની ઓવર વેલ્યુ થાય, એટલે સસ્તા ભાવ વેચાશે. જુઓ, નેચરલ ડાયમંડનું કટિંગ પોલિશિંગ જે થાય છે તેમાં જબરજસ્ત મંદી છે. આ સંજોગોમાં જ્યારે એ કટિંગ પોલિશિંગના કારખાનાવાળા, ઘંટીઓવાળા રોજગારી નથી આપી શકતા, ત્યારે આ રત્ન કલાકારોને એક રોજગારીનો બીજો ઓપ્શન પણ તો મળ્યો છે ને લેબ ગ્રોન ડાયમંડના રૂપમાં. લેબ ગ્રોન ડાયમંડ પણ તો રોજગારી આપે છે ને. રોનકભાઈ, લેબગ્રોન ડાયમંડના કારણે રોજગારી મળે છે. લેબગ્રોન ડાયમંડથી રોજગારી, કારીગરોની સંખ્યા, ઓછા કારીગરોએ જાજુ પ્રોડક્શન થઈ શકે છે. જે ટકાવારી ઘટી છે એનું કારણ એવું છે કે જે પ્રોડક્શન હોય છે, ઓવર પ્રોડક્શન થાય છે, અને મશીનરીથી જે કામ થાય છે એનાથી એને રોજગાર, કારીગરો ઓછા જરૂર પડે છે કારીગરોની. જુઓ, લેબ ગ્રોન ડાયમંડ એ ડુપ્લિકેટ ડાયમંડ નથી. પેલો નેચરલ ડાયમંડ છે અને આ લેબોરેટરીમાં તૈયાર થતો ડાયમંડ છે, પણ ડુપ્લિકેટ નથી. પણ તમે પણ જાણો છો ઘનશ્યામભાઈ, હું તો સુરત હતો એટલે હું સારી રીતે સમજેલો પણ છું કે જ્યારે રફની શોર્ટેજ હોતી ને, નેચરલ રફની, એટલે ડીટીસી સહિતની જે રફ સપ્લાય કરતી કંપનીઓ હોય ને, આપણા ઉદ્યોગપતિઓને લટકાવે રાખતી, બેસાડી રાખતી. અને એટલે જ કાચો માલ નથી, રફ નથી એમ કરીને પ્રોડક્શન ઓછું કરવું પડતું અને નુકસાન થતું. નુકસાન ઉદ્યોગપતિને પણ થતું, રત્ન કલાકારને પણ થતું. આ પણ તો હકીકત છે ને. નેચરલ રફની જે સમસ્યા છે તેની સામે લેબ ગ્રોન ડાયમંડમાં એ સમસ્યા નડતી નથી. હા, એ વાત આપની સાચી છે કે ડીટી સાઇડ હોલ્ડર જ્યારે નેચરલ ડાયમંડ ન આપતા ત્યારે બેસી રહેવું પડતું, એનો એક ઓપ્શન મળ્યો છે. રોનકભાઈ, નેચરલ ડાયમંડ, હું લેબગ્રોન ડાયમંડને નેચરલ ડાયમંડ નહીં કહી શકીએ, કારણ કે નેચરલ ડાયમંડ છે વર્ષો સુધી પૃથ્વીના પેટાળમાં ગરમીથી નેચરલ કન્ડિશનથી ઉત્પન્ન થયેલો હીરો છે. અને આ જ હીરો, રોનકભાઈ, તમને એક વાત પ્લસ કરું કે જે લેબગ્રોન ડાયમંડ છે આજથી દિવસ પહેલા 28 દિવસની પ્રોસેસમાંથી પસાર થઈને હીરો બનતો હતો. આજે એક નવી ટેકનોલોજી, કોરિયાની ટેકનોલોજી આવી છે કે 15 મિનિટમાં હીરો બની જાય છે. સાંભળો, તમને પણ ખબર પડે અને સામાન્ય માણસને પણ ખબર, જે વર્ષોથી પૃથ્વીના પેટાળમાં ગરમીથી હીરો હીટથી બન્યો હોય નેચરલ, અને જે મશીનમાં બને, એમાં ડિફરન્સ તો ખરો ને. જુઓ, ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું સૌથી મોટું કોઈ કારણ હોય તો ઇન્ટરનેશનલ માર્કેટ છે, વૈશ્વિક ઇકોનોમી છે. અને વૈશ્વિક ઇકોનોમી સારી નથી, આપણે તમામ જાણીએ છીએ. અને ડાયમંડ એ લક્ઝરી પ્રોડક્ટ છે, એટલે જ્યારે પણ આર્થિક ભીડ આવે દુનિયાને, એટલે છેલ્લી ખરીદી એ મોંઘા ડાયમંડની કરે. આ હકીકત છે. આ સંજોગોમાં જે પણ થયું છે એ ઇન્ટરનેશનલ કારણોના કારણે થયું છે. પણ મને એટલું સમજાવો મોટા ભાઈ, જ્યારે પણ તેજી હોય અને આપણા ઉદ્યોગપતિઓ કમાતા હતા, આ રત્ન કલાકારો જ મહેનત કરતા હતા ને, એ પથ્થરને, એ રફને ઘસી ઘસી કટિંગ પોલિશિંગ કરી ચમકાવી અને હીરો કોણ બનાવતું હતું? તો આપણા રત્ન કલાકાર બનાવતા હતા ને. પ્લાનર હોય કે કટર હોય એ બનાવતા હતા ને. બધા ઉદ્યોગપતિઓ મોટા થઈ ગયા, બહુ મોટા થઈ ગયા, થવા જોઈએ, એનું ગર્વ હોય આપણને. પણ ક્યારે આ ઉદ્યોગપતિઓએ મારા રત્ન કલાકારના હિતનું વિચાર્યું છે કે મારા રત્ન કલાકારના ઘરે ચૂલો કેવી રીતે સળગતો હશે? ક્યારે એ વિચાર્યું છે? તેજીમાં તમે કમાઈ લીધું અને મંદી આવી એટલે રત્ન કલાકારને છૂટા કરવાના અથવા પ્રોડક્શન ઓછું કરવાનું. મારો રત્ન કલાકાર જાય ક્યાં? અને રત્ન કલાકારોની એ સમસ્યા મુદ્દે પણ ગોવિંદ કાકા સહિતના ઉદ્યોગપતિઓ બોલવું જોઈએ ને. બોલવું જોઈએ ને. યોજનાઓ પણ લાવવી જોઈએ, સરકારમાં જવું જોઈએ કે નહીં? મને સમજાવો. હા, એના માટે ચોક્કસ બોલવું જોઈએ રોનકભાઈ. આપની વાત સાથે સહમત છું, પણ હું તમને એક રિયાલિટી કહું રોનકભાઈ. તેજી મંદી પહેલા, આજથી 35, હું પોતે 30 વર્ષથી ધંધામાં છું ડાયમંડના. જે પહેલા મંદી આવતી ને રોનકભાઈ, એ 6-8 મહિને માર્કેટમાં રિકવરી આવતી.
આ મંદીની શરૂઆત તમે કોઈ પણને પૂછજો કે રશિયા યુક્રેન યુદ્ધનો પહેલો બોમ્બ ફેંકાણો ત્યારથી મંદીની શરૂઆત થઈ. આજે 3 વર્ષ થયા રોનકભાઈ. વેપારીઓ, મેન્યુફેક્ચરરો, કારખાનદારોએ પોતાના જ્યાં સુધી શક્ય હતું એટલું પૈસા ઓછા કર્યા કે માર્કેટમાં ટકી રહેવા માટે, કે કારીગરો માટે અથવા પોતાનો ધંધાનો બંને સ્વાર્થ હતો. ફક્ત કારીગરો કરતા પોતાનો ધંધો રૂટીન શરૂ હોય તો એને તેજીનો લાભ મળે એ માટે મંદીમાં ટકી રહ્યા. પણ અત્યારે રોનકભાઈ પોઝિશન બંધ કરવાની એટલે આવી છે કે એક લિમિટ આવી ગઈ છે ઓછા કરવાની, અથવા પોતાની બેલેન્સ શીટ પૂરી થઈ જાય ક્યાં સુધી આવી ગયા હોય એટલા માટે બંધ કરવા પડ્યા છે. બાકી અમારી અથવા મેન્યુફેક્ચરનો અથવા વેપારીઓની તમે કહો છો એની ફરજ છે કે જેને વર્ષો સુધી આપણે રળીને આપ્યું હોય એને સાચવવા જોઈએ રોનકભાઈ, બરોબર છે? જ્યારે ચર્ચા ઉદ્યોગની કરતા હોય, ચિંતા ઉદ્યોગની કરતા હોય, એટલે ચિંતા પહેલી કામદારોની કરવી જોઈએ. જ્યારે હીરા ઉદ્યોગની કરતા હોય તો રત્ન કલાકારની ચિંતા હર હંમેશ થવી જોઈએ. કારણ કે હીરાની ચમક કોઈ ટેકનોલોજીના કારણે નથી, મારા રત્ન કલાકારની મહેનતના કારણે છે. ભાવેશભાઈ મારી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, સ્થિતિ ખરાબ ગઈ છે, 1 વર્ષ ખરાબ ગઈ છે, હકીકત છે. માલિકો પાસે શું અપેક્ષા, સરકાર પાસે શું અપેક્ષા? રોનકભાઈ, અત્યારે જે લેબગ્રોન ડાયમંડની જે આ મહાભારત આપણે જોઈ રહ્યા છીએ, આજ દિવસભર મેં ઘણા બધાના સ્ટેટમેન્ટો જોયા, જાણ્યા, સમજ્યા. એમાં એક આપણા ગુજરાતના રાજ્ય સભાના સાંસદ દ્વારા એવું કહેવામાં આવ્યું કે લેબગ્રોન ડાયમંડથી મંદી આવી છે. તો એક તરફ પાછું જોઈએ તો આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જો બાઇડનના વાઇફને એક લેબગ્રોન ડાયમંડનું પીસ ગિફ્ટમાં આપે છે. તો એ એક જોતા પ્રમોશન કરે છે આપણા વડાપ્રધાન સાહેબ, અને એ જ પાર્ટીના રાજ્ય કક્ષાના સાંસદ એક જોતા એને એમ કહે છે કે આનાથી મંદી આવી. તો હું એવું નૈતિકતાના ધોરણે માનું છું કે જો વડાપ્રધાન એમ કહે છે કે આનાથી ગ્રોથ થશે અને રાજ્યસભાના સાંસદ એમ કહે છે કે આનાથી ગ્રોથ થશે, તો મારું એવું માનવું છે કે નૈતિકતાના ધોરણે આપણે રાજીનામું આપી દેવું જોઈએ જો એકબીજાને અસમંજસ હોય તો. આજ ગોવિંદ કાકાએ એવું કીધું હતું કે સરકારને મદદ કરવી છે, પણ માલિકો રત્ન કલાકારોના રજિસ્ટર સરકાર પાસે નથી. તો એ બાબતે પણ અમે કીધું હતું કે તો રજિસ્ટર કરાવો. માલિકો પાસે એટલી જ અપેક્ષા છે કે લેબગ્રોન ડાયમંડથી 2 વર્ષ સુધી રોજગારી રત્ન કલાકારોને મળી છે, ઓછી વધારે જે મળી છે એ મળી છે, અમે સ્વીકારીએ છીએ. પરંતુ સરકારે પણ એ જોવું જોઈએ કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે એની પોલિસી કરવી, કઈ રીતે એ ગ્રોથ વધારે, આપણે જે માર્કેટની અંદર જે વધારે વધુ ફ્લો આવે એ ફ્લોને કઈ રીતે એને બેલેન્સ કરવું, કઈ રીતે એના ભાવ બેલેન્સતાથી જળવાઈ રહે જેથી કરીને આપણું આવનારું ભવિષ્ય બની શકે. હું એવું નથી માનતો કે લેબગ્રોન ડાયમંડની કારણે મંદી, એ મોટા ઊંચા લેવલની વાત છે. અમે તો કામદારોના પ્રતિનિધિ તરીકે આપને કહીએ કે સરકારે કામદારોની જે કાળજી રાખવી જોઈએ, સરકારે કામદારો સામે જોવું જોઈએ અને માલિકોએ જોવું જોઈએ. જ્યારે આપણે મોટી મોટી હોસ્પિટલોના ફંડિંગ ભેગા કરીએ છીએ, આરોગ્યની સેવા ખૂબ સારી છે, આરોગ્ય બાબતે બધાએ જાગૃત રહેવું જોઈએ, પરંતુ અત્યારે મંદી છે તો રત્ન કલાકારો માટે કેમ ફંડિંગ ઊભું કરવામાં નથી આવતી, સૌથી મોટો પ્રશ્ન એ છે. તો હું એવું માનું છું કે લેબગ્રોન ડાયમંડ જે છે એ લેબગ્રોન ડાયમંડના કારણે જે મંદી ઉદ્ભવી છે એ તો ક્યાંય ને ક્યાંય એ લોકો, કારણ કે અમુક ઉંમરે પણ સ્ટેટમેન્ટો આપવાનાથી આપણે ટળવું જોઈએ. કારણ કે તમે એક લેવલના પોસ્ટ ઉપર બેઠા હો અને ત્યાંથી તમે સ્ટેટમેન્ટ આપો તો એની અસર ઘણી ગંભીર થતી હોય છે. એટલા કારણે હું સ્પષ્ટપણે માનું છું કે આ જે મુદ્દો છે એ મુદ્દાથી આપણે ભટકવું ન જોઈએ. આપણે સરકારને કહેવું જોઈએ કે ભાઈ 2 વર્ષથી મંદી છે, અસંખ્ય કારીગરોએ આત્મહત્યા કરી છે, કારીગરોને રત્ન કલાકારો માટે જે કાંઈ આપવું પડે એ આપવું જોઈએ. આ બાબતે સરકારે જાગૃત રહેવું જોઈએ એવું મારું માનવું છે રોનકભાઈ. બીજી બાબતમાં તો આ લેબગ્રોન ડાયમંડથી રત્ન કલાકારોએ પરસેવો પાડ્યો છે, લોહી રેડ્યું છે, અને જેટલા પણ માલિકો છે ને સુરતમાં એ મોટાભાગના રત્ન કલાકારમાંથી માલિક બન્યા છે. હીરો ઘસી ઘસીને માલિક બન્યા છે. કિસ્મત એમની ચમકી છે, પણ મારા રત્ન કલાકારોની એ કિસ્મત નથી ચમકી અને એમની હાલત ખરાબ છે. સરકારે તો વિચારવું જ પડશે, પણ રત્ન કલાકારોના હિતમાં એમના માલિકોએ વિચારવું પડશે. 4 મોટી સંસ્થાઓમાં ડોનેશન નહીં આપો તો ચાલશે. કોઈ ગામડે આગળ તમારા બાપ દાદાના નામનો ગેટ નહીં બનાવો તો ચાલશે. એટલા પૈસા બચાવશો ને તો રત્ન કલાકાર રહેતા હોય ને આખા એક ફળિયું, એક સોસાયટીનું આખા વર્ષનું
કરિયાણું ને છોકરાઓની ફી ભરાઈ જશે. એ માલિકો ના ભૂલશો. વર્ષો સુધી તમે કમાયા છો, થોડું ઘણું આપ્યું પણ હશે, પણ તમે આજથી 30 વર્ષ પહેલાં ક્યાં હતા, આજે ક્યાં છો? એની સામે મારો રત્ન કલાકાર ક્યાં હતો, આજે ક્યાં છે? જો 30 વર્ષ તમને એમને રડી આપ્યું છે, કમાયા છો, તો એમના કપરા દિવસોમાં તમામ માલિકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે પોતાના રત્ન કલાકારને સાચવવો પડશે, એના પરિવારની જવાબદારી લેવી પડશે. બીજા વાદ વિવાદ પછી હોઈ શકે, એ સરકારી પોલિસી છે, સરકાર નક્કી કરશે. પણ હા, હીરાની ચમકે મારા સુરત, મારા ગુજરાતને ચમકાવ્યું છે. પહેલાં નેચરલ ડાયમંડ ચમકાવતો હતો, હવે આ લેબગ્રોન ચમકાવે છે. એ હકીકત છે. કારણ કે જે પણ નવો ઉદ્યોગ આવે, જે પણ નવી ટેકનોલોજી આવે, એને સ્વીકારવી પડશે. એ ઉદ્યોગનો વિષય છે. છેલ્લે કહીશ, મારા રત્ન કલાકારનું વિચારજો.